નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલથી ધીમે ધીમે વરસાદે બ્રેક લેવાનું શરૂ કરી દીધું। તમામ જિલ્લાની અંદર પહેલાં વરસાદ પડતો હતો, પરંતુ ગઈકાલે જોવા જઈએ તો બે જિલ્લાની અંદર સંકો એટલે કે એકદમ વરસાદ જોવા ન મળ્યો। અને જ્યાં પણ મિત્રો વરસાદ જોવા મળ્યો એકદમ વરસાદ, અને ખાસ કરીને જોવા જઈએ તો આજે તો ઘણા ખરા જિલ્લાની અંદર વરસાદે બ્રેક લઈ લીધો છે। સવારથી લઈને અત્યાર સુધી માત્ર ને માત્ર 50 તાલુકાની અંદર વરસાદ પડ્યો, એ પણ મિત્રો નહેવત જેવો વરસાદ। એટલે શું વરસાદે બ્રેક લીધો છે? ત્યારે મિત્રો બંગાળની ખાડીમાંથી એક મોટી અપડેટ આવી રહી છે। બંગાળની ખાડીની અંદર જોરદાર મિત્રો સાયક્લોન બની રહ્યું છે, અને આ સાયક્લોન સીધું જ મિત્રો ગુજરાત તરફ આવવાનું છે। એકદમ નીચલા લેવલે બની રહ્યું છે, અને ત્યાંથી પછી મિત્રો આ સાયક્લોન છે ઉપલા લેવલે જશે, જેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સાથે સાથે ચોમાસું હવે ધીમે ધીમે વિદાયના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો મઘા નક્ષત્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો, મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો। ત્યારબાદ મિત્રો પૂર્વા આવશે, અને એના પછી ઉત્તરા આવશે, અને છેલ્લે મિત્રો આપણું માનીતું અને જાણીતું નક્ષત્ર હાથીઓ આવશે। જો કે હાથીઓ છે ત્યારથી મિત્રો ચોમાસું વિદાય લેતું હોય છે। આમ તો તારીખ પ્રમાણે જોવા જઈએ તો 15 સપ્ટેમ્બરથી ભારતની અંદર ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાનું શરૂઆત કરતું હોય છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ઉપલા લેવલેથી પાકિસ્તાનને એ તરફીથી મિત્રો ખાસ કરીને ઠંડા ભેજવાળા પવનો છે, એટલે કે સૂકા પવનો છે એ ખાસ કરીને આવતા હોય છે, જેને લઈને ચોમાસું વિદાય। તો આ વર્ષે એવું લાગી રહ્યું છે કે ચોમાસું ખૂબ જ ઝડપથી વિદાય લે, પરંતુ આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર જો પણ હજુ પણ સિસ્ટમ બનવાની ચાલુ રહેશે તો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે, જેની આગાહી મિત્રો આપણને આગામી અઠવાડિયાથી 10 દિવસની અંદર મળી જશે કે ચોમાસું ક્યારે વિદાય લેશે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વરસાદને લઈને, વાવાઝોડાને લઈને, તેમજ મિત્રો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર એક જોરદાર સિસ્ટમ બની રહી છે, અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર તેની અસર રહેશે। આ સિવાય તમે પાકિસ્તાન ઉપર પણ જોઈ શકો છો કે એન્ટી સાયક્લોન સિસ્ટમ બની રહી છે। આ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એવી હોય છે જે મિત્રો ખાસ કરીને વરસાદને કોઈ પણ સિસ્ટમને છે ભારત તરફ આવતા રોકતી હોય છે। તો આવી મિત્રો હાલ સિસ્ટમો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે, જેને લઈને વરસાદની ધરી છે એ હિમાલય તરફ જતી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર વરસાદે બ્રેક લીધો છે। જો કે ખાસ કરીને ઘણો લાંબો વરસાદનો રાઉન્ડની શક્યતા હતી, પરંતુ માત્ર 10 થી 15 દિવસ મિત્રો વરસાદ ચાલી અને મિત્રો બ્રેક લેવાનું ચાલુ થઈ ગયું છે, પરંતુ ખાસ કરીને તેની અંદર પણ વરસાદ જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ છે, પરંતુ તેના વાદળો છે, તેના જથ્થો છે એ અહીંયા તમે નીચલા લેવલે જોઈ શકો છો। તો તેની હિસાબે ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, એની અંદર મિત્રો ભારે વરસાદી ઝાપટા જોવા મળશે। જો કે અતિ ભારે વરસાદને લઈને આગાહી નથી, છૂટાછવાયા વિસ્તારમાં તડકો પણ જોવા મળશે અને વરસાદ પણ જોવા મળવાનો છે, જેમાં મિત્રો ખાસ કરીને 1લી તારીખની આસપાસ ખૂબ જ મોટી માત્રાની અંદર સિસ્ટમ આવવાને કારણે અહીં તમે જોઈ શકો છો 1લી અને 2જી તારીખની અંદર રેડ એલર્ટ પણ બતાવવામાં આવી રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે 1લી અને 2જી તારીખે। જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા એ સિસ્ટમ મિત્રો ગુજરાતની અંદર 3 અને 4 તારીખે માથે છે। તો આ તારીખોની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ જોઈએ તો બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમ નથી હાલ મિત્રો। જે સિસ્ટમ છે એ પણ તમે જોઈ શકો છો, છેલ્લી મિત્રો 9 તારીખની અપડેટ છે, એ પણ મિત્રો આવી રીતે આગળ વધતી હોય તેવી દેખાઈ રહી છે, એટલે કે ખાસ કરીને પૂર્વના જે રાજ્યો છે એ તરફ જતી દેખાય, એટલે કે ગુજરાત તરફ મિત્રો કોઈ પણ સિસ્ટમ બની અને આવે તેવી કોઈ શક્યતા નથી। હવે મિત્રો હાથીઓ નક્ષત્ર શરૂ થશે મિત્રો 30 સપ્ટેમ્બર। હાથીઓ નક્ષત્ર શરૂ થશે 30, અને તેનું વાહન મોર છે। તો આ નક્ષત્રની અંદર ભારે વરસાદના સંકેતો મળી રહ્યા છે। તો ખાસ કરીને જોવા જઈએ તો હાથીયા નક્ષત્રની અંદર મોરના વાહન સાથે મિત્રો હાથીઓ છે પોતાનું સૂંઢ ફેરવી શકે છે, અને તે તારીખોની અંદર મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમો બનતા ગુજરાતની અંદર સારો વરસાદ પડશે। બાકી સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના
5 થી 10 દિવસ વરસાદ હશે, ત્યારબાદ મિત્રો વરસાદનો બ્રેક લાગી શકે છે અથવા ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે. હવે મિત્રો આપણે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી. તો અહીં તમે જોઈ શકો છો, ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે પડેલા વરસાદના ડેટા પ્રમાણે નહિવત જેવો વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો. કચ્છની અંદર નહિવત વરસાદ પડ્યો. ભારે વરસાદની કોઈ આગાહી છે નહીં. અહીંયા તમે 27 તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો. ગુજરાતની અંદર હજુ પણ યલો એલર્ટ છે, તો તે પ્રમાણે વરસાદ જોવા મળશે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. આ સિવાય 28 તારીખે પણ તમે જોઈ શકો, 28 તારીખે પણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે, જ્યારે મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે અને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. 29 તારીખે તમે જોઈ શકો છો, સિસ્ટમને કારણે ખાસ કરીને ગુજરાતમાં યલો એલર્ટ છે. છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય તમે જોઈ શકો 30 તારીખે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે, ગુજરાતમાં યલો એલર્ટ છે. તો છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. 31 તારીખે તમે જોઈ શકો ક્યાંય મિત્રો વરસાદની આગાહી છે નહીં. તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગ્રીન એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. આ સિવાય 1 સપ્ટેમ્બર તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. આ સિવાય તમે જોઈ શકો ગઈકાલે બોટાદ અને ગાંધીનગરમાં વરસાદ ન પડ્યો. બાકી તમે જોઈ શકો છો એટલે કે નહિવત જેવો વરસાદ છે જોવા મળ્યો હતો. આ સિવાય તમે જોઈ શકો 26 તારીખથી લઈ અને છેક મિત્રો 1 તારીખ સુધી તમે જોઈ શકો સેમ મેપ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર એકદમ હળવો વરસાદ જોવા મળવાનો છે. 31 અને 1 તારીખ સુધીનો મેપ જોઈ શકો છો. જુદા જુદા દિવસની વાત કરીએ તો ક્યાં મિત્રો ભારે વરસાદ છે. 27 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળશે. છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક. આ સિવાય 28 તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર. 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર ભારે વરસાદ. આ સિવાય 30 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર ભારે વરસાદ. આ સિવાય 31 બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની અંદર ભારે વરસાદ. તો 1 તારીખે સિસ્ટમ મિત્રો નજીક આવી રહી છે. 1 તારીખથી લઈને 5 તારીખ સુધી સારા વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે. તો આમ તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટી રહી છે. ગઈકાલે જોવા જઈએ તો માત્ર 50 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો. તો ધીમે ધીમે વરસાદનો બ્રેક જોવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.